जय श्री कृष्ण। हूँ शीतलबेन आहिर मारी यूट्यूब चेनल खोडल बुटीक में तमारुं स्वागत करूँ छूँ। आपणा यूट्यूब फेमिली मांथी आपणने एक फोटो शेर कर्यो छे आपणा व्हाट्सएप में के तेने जे बेन ने स्लीव छे ते खेंचाय छे मूंढेथी अने आखी स्लीव में क्रीज पड़े छे। तो हवे तमे जोवो तमारे आ रीतना करवा करेलुं छे। आपणे जे आ स्लीव छे ते अढी आपणे कांई माप नथी, आ तो तमने हूँ शीखवाडवा माटे समजावुं छूं। હવે આપણે આને કટ કરી લેશું। હવે તમે તમારી જે સ્લીવ છે આપણે તેને એકવાર આખી કાઢી નાખજો કુર્તામાંથી અને પછી તમે આ રીતે ચેક કરો કે તમારો આ ગાળો છે તે અઢીનો છે કે વધારે છે। જો તમારે આ ગાળો તમને અઢીનો જ લાગતો હોય અને ખાડ ભાગ ઉતારેલો ન હોય તો એક સાઈડ ખાડ ભાગ ઉતારી લ્યો ને અઢીનો ગાળો હોય તો તમે સ્લીવ કાઢી અને પાછી આ રીતના બે સ્લીવને ભેગી કરી નાખજો અને આ ગાળો છે તેને અહીંથી 3.5 સુધી લઈ લ્યો। 3.5 સુધી લઈ લ્યો ને પાછો જે આપણે જે રીતના આપણે આ સ્લીવનો શેપ આપી છે એ જ રીતે આમાં આ રીતના શેપ આપી દેજો અને ખાસ કરીને ખાડ ભાગ ઉતારેલો ન હોય તો તેનો ખાડ ભાગ પણ ઉતારી લેજો। તમે આટલું કરશો એટલે તમારી સ્લીવ છે તે બરાબર થઈ જશે। જો ખાડ ભાગ ઓછો હશે એના હિસાબે તમને આ દબાણ થાય છે। અઢીનો ખાડ ભાગ ઉતારેલો હોય, અઢીનો અહીંથી ગાળો હોય તો તમે તેને 3.5 સુધી લઈ લ્યો એટલે તમારી સ્લીવમાં જે ક્રીઝ પડે છે તે ક્રીઝ પણ નહીં પડે અને સ્લીવનું ફિટિંગ પણ બરાબર આવી જશે। આટલું કરશો એટલે તમારે સરસ થઈ જશે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।